નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા પાસે આવેલ મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી આશરે 1 વર્ષના ઉપરના સમયથી 6.50 કરોડના ખર્ચે ચાલી રહી છે, જે કામગીરીમાં વીજ પુરવઠાની જરૂર પડતા કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટમાંથી જોડાણ કરેલું નજરે પડ્યું। આમોદ નગરપાલિકા વિસ્તારમાં મોટા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી 6 કરોડ 50 લાખ જેવી મોટી રકમની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીમાં વીજ વપરાશ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ડીજીવીસીએલમાંથી જોડાણ લેવાના બદલે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટના વાયરમાંથી વીજ જોડાણ લીધેલ હોય મીડિયાકર્મીના કેમેરામાં कैद થયું, જે અંગે સ્થળ પર જ હાજર કોન્ટ્રાક્ટરના માણસને પૂછતાછ કરતા તેમણે જણાવ્યું કે અમને ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે। મીડિયાકર્મી આમોદ નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતા જણાવ્યું કે સ્ટ્રીટ લાઇટ પરથી કનેક્શન લેવા માટે પરમિશન ચીફ ઓફિસર દ્વારા આપવામાં નથી આવી, જેથી કરીને તાત્કાલિક ચીફ ઓફિસરે આ કનેક્શન કઢાવ્યું હતું। આમ તો આમોદ નગરપાલિકા દ્વારા નગરમાં વેરા વસૂલાત માટે નગરપાલિકાના તમામ કર્મચારીઓને કામે લગાવીને વેરા વસૂલાત કરવામાં આવે છે, તો નગરપાલિકાના મુખ્ય અધિકારી આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરશે તે જોવું રહ્યું।